એકાદો વાંદરો વરાઈ ગયો. આ તો હુરો સીઆઈડી ને ફોન કરવા જોઈએ. હાલો સીઆઈડી તમારો હુર યાદ है क्यों जो पहुंचा देगा લોલીપોપ આવ્યો સાહેબ મેં કોઈ કર્યું હોય ને તો ખરેખર તમારી બાયડી મરી જાય મેં કોઈ કર્યું હોય તો એટલે મારી બાયડી ની વાંચે પડી ગયો છે ભાઈ મારે નથી તો તમારી બાયડી લારી જ પડો જે વાત કરો તો તારા બાયડી ના મારી બાયડી લારી પડી જવાનું વાત કરે છે ખાલી હાથ કરી પીડે તો નથી જૂતા 20000 રૂપિયા હાથ કરીને 25000 આલે સાહેબ તમારો ફોન વાગે એટલે 25 એક ને 25 થાય છે હવે ફોન આવે તમારો સર 25 આલે બીજું શું એક મિનિટ મારા ફોન આવ્યો જી સર હે શું કીધું એટલે આદી તો કાલે કિલો મરથા લઈ આલ્યા છે કાંઈ વાંધો નહીં લેતો ભાઈ મજા જી સાહેબ મળશો હે મોટા સાહેબ લાગતા હતા ના લેબમાં ટેસ્ટ કરે વાહ બરોબર તારા 302 મર્ડરના કેસમાં 20 વર્ષની જેલ અને ફાંસીની સજા 3000 સાહેબ 3000 આલીશ ફાંસી નહીં થાય ચિંતા ના કરતા બસ જેલ તો થશે 3000 લાલો તો ચડ્ડા લાશ આદી લોલીપોપ નથી ખાતો સાહેબ લાગશે હવે લોલીપોપ ના ખાય થોડોક તો વિચાર કરો આટલી તો મને ખબર પડે તો લોલીપોપ વેસ્ટ થાય તો તમે ખાશો બરો છે સાહેબ મને છે ને એલર્જી છે લોલીપોપ ની મારો સડ્યો નહીં સર બીજી વાર ચેક કરો આ બાજુ હે સાહેબ હવે તમે શું ને પકડીને ખ્યાથી દીવ બારો ઘાટો થક શું હલતો નથી ચાર્જિંગ કરી કાકા તમને લાંબી માહિતી પડે છે લાઈટ બિલ વાળો કાપીને દાતો રહ્યો તો ને આ ચેક કરે છે તમને ખબર પડતી હોત તો અહીં અમારે આવવાની જરૂર નથી સાહેબ એટલે હવે શાંતિ રાખજો બોલતા નહીં અમને અમારું કામ કરવા દો. ના બોલો એક એક જ મોકો છે લોકો લાસ્ટ ની તમને એક ક્લ્યુ કહું તમને શાયદ ગુનેગાર મળી જાય શું આ દે લાસ્ટ છે ને હા કોઈ કહેતા નહીં આ લાસ્ટ છે ને હા આ દે ભાઈ છે ને હા એનું નામ હુરો છે હા મહિરો છે મોટું ક્લુ આપ્યો હુરો નામ કદાચ કાકા તમારી ઉંમર મારા કરતા નાની હોય બરોબર મારા બાપના આ જેટલી આની અંદર ફિંગરપ્રિન્ટો છે ને હા એ બધી આઈકન છાપી છે સમજી છે ને વાત તો હવે તમારે રીભડાને બરોબર દો રીભડો ના ક્યાંથી લઈ લઈશ તું બોલ્યા તો સોરી સાહેબ સત્તો ભાઈ નું સોરી સાહેબ હગું આવી ગયું સાહેબ એ કાકા હવે પછી જો તમે આવી ભૂલ કરી છે ને તો આ કેસ તો સોલ્વ થવો હોય તો થાય નકર તમને મારીને અહીં લટકાવીને 2 કેસ રફા દફા કરી નાખશું ના સાહેબ મોવા સેટો બેટો મારે કોઈ લેવા જોઈએ લ્યો. સાહેબ હવે મુંજે વસમાં બોલો ને તો તમારી બાયડી ની છો કે બાયડી મરી જાય તમારી એને બાયડી નહીં તમારી જા મારી બાયડી ની વાહ ચંપડ્યા છે ભાઈ તું સોરી સાહેબ આને છે હા ફોહો તો નથી ખાતો મેડીન મારી નાખ્યો એવું લાગે માથામાં લાગેલ નથી સાહેબ પૂછ્યા વડે તું આવ્યો એક ક્લ્યુ છે મારા જોડે ઓય કોઈ કહેતા નહીં એટલે આ મને તો ખબર પડવી પડે ને પણ તમને તો પોસું છે 30 લાખ લેવાના ને એની જગ્યામાં પણ 20 લાખ જ આવીશું 20 સોરી 20 ઓ કાકા તમારી ભૂલ નહીં હોય ને તમે મર્ડર નહીં કર્યો તો 1 પણ રૂપિયો નથી લેવાનો કહો તમે લાસ્ટ છે ને હા પડી હા અને હુરો છે ને હા હા એના બાપનો પેથો છે લાસ્ટ ના નથી પાડી તને મેં લાસ્ટ સેટા દૂર રહો ધોતી એમ પેટ પોટકાઈ ગયો છે સર મારે ઇન્વેસ્ટિગેશન નથી કરવું કરો તો મારે ચેન્જ કરી દે ઓ કાકા મારે નથી કાકા. કરવું મારે ઇન્વેસ્ટિગેશન નથી કરવું મારે નથી કરવું હાથ કાઢી લે હાથ કાઢી લે હાથ કાઢી લે હાથ કાઢી
20,000 આપવાના છે. સાલે વાળા ના સાહેબ સાત લે. સાલે વાળા આ ઘર તમારું જ છે ને? હોય ચા બનાવતા આવો જાઓ તમે હા ખુશી તો છે ને? સાહેબ તમે સાથે જાઓ નકા ભાગી જાય ના અચ્છા છે. હું વિશ્વાસ ને પાત્ર માણો છું અમે નથી. અમે તમારા ઉપર નથી. એમ જ ઘરે લાશ પડી છે. ખોટ નથી એ મારી દુષી ભરી ગઈ તો તું ખોટ જ નથી કરવા ચાલ. ગોળે નથી ગોવાળી સાલી સુલો જ નથી સુલો જ નથી ઇટાલિયા છે? ના અમારે છે ને એક લીધો છે ખેતરમાં કે ઘરમાં ઈટે જ નહીં ગેસ તો હશે. ના કેવો ગેસ કેવો આવે ગેસ કેવો આવે ઓલી ગોદામ પડી હાથ કડી બતાવી હાથ ગાડી તો ખબર છે મને બરાબર છે. પણ સાહેબ છે ને પાડોશી ને થશે ને? સા ખોડ મરી મસાલો અમુક કોઈ છે જ નહીં તમે શું પીવા હું પાણી પીઉં પાણી લાવો હા પાણી લઈ આવું જગોદા સાહેબ હારી જાઓ હવે એમના કીધા માટલો ફૂટી ગયો ઇન્સ્પેક્ટર ચડ્ડા હા સર અને તો શું લાગે આપણે કરતા તો આ હારી જિંદગી દીવે ચો શાંતિથી હું એક કામ કરો આપણે જોઈએ પણ સર આ ક્યાં દિવ્ય છે? અલ્યા હું લો સાહેબ કાશ કોણ જાય શું છું વાળ એક મિનિટ આ અહીંયા શું કરે એટલે લોટા ઉપર હતો વાળ લોટો જ્યાં હતો મારા પાસે તમે હતા લાશ પાસે એટલે પણ લોટો તો હું હાલ લઈને આવ્યો સર અહીંયા લાવો તો. મિનિટ અહીંયા કેમ હેતા? હા અહીંયા પરફેક્ટ માથાનો વાળ. માથાનો વાળ છે એટલે મારી તો ભૂલજી મેં પોણી લાવ્યું તો મારું કરી પાણી તો ભલે લાવ્યું હોય હવે પૂરો સર કેટલા? શબ્દ જાય છે. પાણી ચેક કરો વેર બેર નહીં હું રહ્યો ને પણ સર ચેક કરવા તો પીવું પડે તો પીઓ ચેક કરો તમે કોરડો બરો પણ મેં પીવાનું નતું લાવ્યું તો મેં કીધું તમારે લાવવું છે પીવાનું પાણી મંગાયો તો હા, એટલે આમાં આમ તો પીવાનું બે જગ્યાએ એક જ વાપરો થવો હતો ને તમે પીશો તો સર સર કોરડો બરો ફોન આવે. મારે ઉપવાસ છે યાર મારે જિંદગીમાં એક જ શાંતિ છે પણ શાંતિ નથી જી સર પેલા તું કાલે પમદાડે તો શેર લહણ લઈ આલ્યું રે સાહેબ તમારે લોહણ લાવી જાય છે મારી ઘરે છે ને મેં આમ જે મેં છે ને ભાટી ઉઠાવવામાં પાયો છે તમને 1 કિલો મેળવર આવશે રો ભાભી તમે ફોન ના કરતા પૈસા માથે ખાવા નહીં આલે હેલો મેં ડાર્લિંગ ઇન્વેસ્ટિગેશન માં ક્લાઇન્ટ પાકું 750 ગ્રામ લહણ માં એ કાકા 3 વાગે પોણે ઠંડુ તમે ખાલી ગરમી છે ને એટલે મેં તમારું મગજ ઠંડુ કર્યું તો આ કાકાને લઈ જા ને કે મારો મગજ તપી જાય ઠંડીની વાત કરે છે સર હા આ મર્ડર કરીને છે એમાં ગોનો ચિયો લાગે. મકાન બનાવવાનું તેમાં સૂનો લાગે સાહેબ એ કાકા નહીં જતું ગાડીમાં સાઈડમાં આવો ને તમે. જો હવે કાકો આવ્યો તો તારી નોકરીમાંથી તને કાઢી મેલી છે નહીં આવે સર પાકો આવો ના પડાય દો નહીં આવે સર. આમાં જે કઈ ધારા લાગતી છે મર્ડર કરવાની વેલ થાય પહોંચી મસ્ત છે નકલ નહીં આટલો બધો કદી પહોંચી રહ્યો. નકલ લેશી હું શું કહું કેટલો પગાર આલે તમને મને 8,000 શું 8-9 હજાર હારું કરીને ભીખ મગવાની મારા પાસે આવો ને હું 25,000 આલી ના હોય પાકો હોબાની હવા ખાવાની બસ શું અરે હવા ખાવાની. હા હવા કરવાની લાત મારો એની નોકરી ઉપર અરે પાકો હાલ છે. વાહ વાહ પ્રૂફ મળી ગયો છે શું મળ્યું ગુનેગાર મળી ગયો છે કયો છે ગુનેગાર ગુનેગાર એનો મર્ડર કરવા વાળો છે બરોબર એ તો મને ખબર છે પણ છે કોણ ઇન્સ્પેક્ટર ચડ્ડા ઇન્સ્પેક્ટર ચડાઈ મર્ડર કરી નાખ્યું ઓય એકદમ હુઆ મેં નથી માર્યો અલ્લા હું એમ કહું છું ઇન્સ્પેક્ટર ચડ્ડા એને બોલાવું છું અચ્છા એમ કોણ તો હમણાં તો ખોટો ટાળી ગયો તેને ઓ તને નહીં લાગતું કે આ ચેરીનું ડાળખું છે અને ઈ જે પડ્યો તો ત્યાં આગળ હં બોયું નહીં સાહેબ છે ને ઓય સાહેબ
હૃદય ઓબા છે કે નહીં એટલે નેથેથી મોહ હૃદય આવો આવા તમે તે ડાળખી બતાવો ને હા. એવી 4.5 કિલો હૃદય વેણો છો રેડી એટલે હવે આમાં કોઈ પ્રૂફ ન હોય કોઈ ગોતવા દે હું ગોતો એટલે તમે જ માર્યો છે ને, તમારા જ ઘરની ડાળખી છે. ના ના સર તમે 4.5 કિલો લાવો ને એમાં અને આ તુચ્છ માત્રામાં ફરક છે. આ ઇન્વેસ્ટિગેશન કરેલી છે. એક તમને ક્લ્યુ આલું સાહેબ ના ના હાલ પાસે જો ક્લુ આલ્યો ને હાલ અધરો ક્લ્યુ સાહેબ મારો છેલ્લો ક્લ્યુ તમે અભળી દો બસો બોલો. આનું નામ શું હતું અન્નમ હુરો એના બાપનું નામ પેથો પેથો. હુરાભાઈ પેથાભાઈ બરોબર ને તમને એક વસ્તુ ખબર નહીં હોય કોઈને કહેતા નહીં તમે તો એટલે ભાઈ જેને કેવા જવાનું છે જે હોય કઈ રે ને હડવા. આ તો એમ મારી ટેવ છે કહેવાની કોઈને કહેતા નહીં ફોનની વાત છે પૈસા ને ખોટા હતા મોટા હતા. મોટા હતા. એક એટલું નથી સાહેબ હવે વધે એક ના એક નહીં હોત કે હતી ના નથી સાહેબ છે ના હું પાકો કેવા વકીલો અરે ની વાત ના ડોહો લોહી પી ગયો છે. હા એટલે આ શાંત રે શાંત રે શાંત રે. સાહેબ લાસ્ટ ચોજી હે લાસ્ટ ચોજી રેડી રાતી ભાઈ. અરે અરે એસીપી સર, લાશ પડી હતી એ જગ્યાએ આપણે જવું પડશે. કોણ ત્યાં પણ કોઈ ખુલ્લું હોઈ શકે હે ચડ્ડા 1 મિનિટ પાકા. તમને શું લાગે છે આણે અવતાર નહીં લીધો હોય? અવતારમાં તો આવ્યો હોય છે તાર તો જો છે. તો મારું માનવું એવું છે કે અત્યારે મર્યો અત્યારે જન્મ્યો અત્યારે મરી જો તો તો અત્યારે ના મરવું પડો. એક કામ કરો, જે જગ્યાએ લાશ પડી હતી અહીંયા ઇન્વેસ્ટિગેશન કરો. જી સર. ઓ માય ગોડ ચડ્ડા, જી એસીપી સર. તમને અહીંયા શું દેખાય? ધૂળ છોટી. અહીંયા કને શેપટ છે. ચેરીઓ નહીં દડે સાહેબ હમણાં મેં બધી વ્યાણી પી છે ફ્રીજમાં પડી છે દૂધ એકાદી લાવી આલો આ શું કેરી છે ને, 1 મિનિટ શાંતિ રાખો. સુધરા આટલી તપાસ ચાલો રે. તપાસ ચાલુ છે આ જગ્યાએ ધૂળ નથી, પતા શાપ છે. સાપ છે. હા. તો હવે મતલબ પણ શાપ છે કે લાશ ઉપરથી ભોંય પડી છે. ના સર, તો ઉપરથી માણસ પડ્યો છે, લાશ તો નેસે થઈ ગઈ. ઈમાં કોઈ પહેલા તો ચડાઈ એમ. સાહેબમાં ટેલેન્ટેડ માણસ તમે ઇન્વેસ્ટિગેશન કરવા જશો કાકા? હે કાકા? કે તમે કરશો આપણું? હે કાકા, ના ના કરો તમને અહીંયા શું દેખાય? પાંદડા તમને કેટલા પાંદડા છે લીલા સમ પાંદડા હે તો અહીં શું પતંગ દેખાતા હોય પાંદડા ના હોય તો? ના હું ચેરી હોય પણ ઓછી છે ચોખ્ખે ચોખ્ખું દેખાય એનું આથી લાશ ભોંય પડી છે. પણ સાહેબ તમે મને પૂછી એટલે મેં કીધું ના કામ ઓછો કહેવાય કાકાનો જીવ કેરિયમ જ છે અને કેરિયમ માટે જ આ ભાઈને મારી નાખ્યો. હું તો સાહેબ જીવદયા પ્રેમી છું હું તો મોદરા આવે તો એને સામેથી ચેરીઓ નાખું છું વેણી વેણી વાંદરા, 1 મિનિટ. વાંદરા આવે છે, આ ચેરી તારનો ખાહેરો ઈ તમથી જોઈ જાતી નહીં. વાંદરાને તમે 4 ચેરી આલો છો? ના ના મોચા એમ તો મોઢું ના પાડતો નહીં લો તમે તાર ખો ખાવાની કદી મેં ના પાડી નથી કદી તમે તાર ખાવીને મોશન ના પાડો ખાવાની કદી શેરું ખાવાનું ના પાડવું પડે મારે ઘણી ચેરીઓ છે મારા પાછો ઘટે હે કાકા, આટલા બધા વાંદરા આવે છે એના હિસાબે જ તમે ના સાહેબ ચેરીઓ સારું કરીને તો નહીં એસીપી સર, ઓય એકે વાંદરો આવતો જ નથી. આપણે આયાને 2 કલાક થયા છે, હજી વાંદરો ક્યાંય જોયો નથી. એ બી ક્લુ છે. તમે વાંદરાથી કમ છો તો ક્યાંથી વાંદરા આવે? શું કીધું? પણ માણસો હાલ કમ છે ને આપણે એટલે વાંદરા ઓછા આવે એમ. હાથ કડી પડી છે. હવે કાઢું બાર? અને ના સાહેબ આપણે તો પૈસા વાળો વ્યવહાર થઈ ગયો હતો ને કરવાનો છે હજી હાલ્યા નહીં. તો વગર જૂતું બોલવાનું બંધ કરશો બા? હમણાં ખબર છે ને જેટલી પડી હતી. હવે વધારે મારે સોડવી પડે. હવે બોલું તમારી બહુ મરી જાય ભાઈ એટલે મારે વહુની ચમ પડી ગયું છે ડોહો. નહીં બોલો એમ નહીં બોલો નહીં બોલો સર આ મારી ચીડમેલ છે હું નહીં બોલું હે? નહીં બોલું ધક્કા હવે મારી હોર બોલાઈશ. ના નહીં બોલું છે હમણાં નહીં બોલું છે ખરેખર
સર ગજબ થઈ ગયું. ચમ 5 કોલ આવેલા પડ્યા. 5 કોલ હા. મરાયા. બા તમે સાઈડમાં રહો ને. જી સર જોખમ વાળો કોલ. જેટલું મેઠું લાવી બકા એટલે લાવી આલીશ ભાઈ કાળો ગોળ મને ઇન્વેસ્ટિગેશન કરવા દઈશ. હા જે કે એ લાવી આપીશ પૈસા ઘરમાં આવું 2 સપ્તાહ સોળતે પૂરા અત્યારે મને ઇન્વેસ્ટિગેશન કાળો ગોળ પડ્યો આપણે સાહેબ, કાળો ગોળ પડ્યો હશે. કેટલો હશે? ચલો દિવસ 3 ડંપા. ના 3 કિલો મળી જશે. તો કામ કરીને ભાઈ એક કાલો પીને એક ડોહા તું આ ઉતર્યા છે. સર આ કોડા છે. ચા કરવાનું કીધું તો ત્યારે કેમ ના પાડ્યું? હાલો હું શું કહું એ કેવી હરાત ડોસી છે તારી ધ્યાનમાં ખરી આ ડોહાને પાળે તારા દેવી નહીં એટલે સારું હું બાય હવે ફોન મૂકું છું મને ઇન્વેસ્ટિગેશન કરવા દે પ્લીઝ પ્લીઝ. આપણે થાલશે રાતે થાલશે સાહેબ દુષ્યો તો વધ કે ધ્યાન અમારે શર બૈરાના ગુલામ છે. હા એટલે તમે ઓય સારું સાહેબ જી, સર. ગુલામ નહીં બૈરો ઉંમરમાં 4 વર્ષે મોટો થાય એટલે વડીલ થાય એ હતો સંસ્કાર સાહેબ ના સંસ્કાર. અને વડીલને ક્યારે હમને બોલે સાહેબ એક વાત કહું, હાથ સાહેબ એક વાત કહું, ખોટું ના લાગે તો અને ખોટું લાગ્યું તો નહીં લગાડવાનું સાહેબ. બોલો મારી પાસે ને એક ફેટ મસ્ત ક્લ્યુ હે મારી જોડે, મસ્ત ક્લુ છે એક મિનિટ તમે ચાલુ કરો એમાં એવું છે ને આપણે કે લાશ હતી કે નહીં એનું નામ છે હુરો, એના બાપનું નામ છે પેથો પેથો અને ઈ મોટો છે. પણ તમને એક વાત ની ખબર હોય કે ઈ છે ને હા. એનું હબકર 3 મહિના પહેલા છો તો હા પણ ઈ અધરો ન લાગ્યો સામે વાળી છોકરી તો તૂટી ગઈ. ચટા જી સર. ઇન્વેસ્ટિગેશનમાં ભૂલ કરી નાખ સર આપણા ઇન્વેસ્ટિગેશનમાં ભૂલ થાય નહીં. આપણા જ ઇન્વેસ્ટિગેશનની વાત કરો હરો આ વેની પાસેથી પૈસા લેવાના હતા એને ટાળી દીધો. હા ઉમરી જોશે. ચેક કરો સર આટલોય દીવતો નથી. આ બધું આ કારણે શું? કાકા તમે વિવો છો તમારા કારણે આ કાકાને મરવું પડ્યું અને હવે ઈ કાકાના કારણે તમારે મરવું પડશે અને તો તમે ન મર્યા તો અમારે મરવું પડશે. ચડા જી સર. હોજા ખડા. કોંગ્રેચ્યુલેશન કાકા.